કે આજે જ ચૈતરભાઈ જો માફી માગશે તો આજે હું કેસ વિડ્રોલ કરવા તૈયાર છું। બિરસા મુંડા ચોક પર આવી જાય ચૈતરભાઈ ને માફી માગે અમારી મા દીકરી બેનની એ વિષય। હવે ક્યાંક ને ક્યાંક શ્વેતોભાઈ વસાવા જેલમાંથી બહાર આવવા માટે તેને માંગવી પડશે માફી। જો શ્વેતોભાઈ વસાવા માફી માંગશે તો મિત્રો વાત કીધો જેલમાંથી બહાર આવી શકશે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આખો કેસ છે મિત્રો આની અંદર વળાંક આવ્યો છે। હવે આમની અંદર મિત્રો થાય છે એવું ગઈકાલે સંજયભાઈ પોતે મિત્રો મીડિયા સામે આવીને કહી દીધું છે કે જો શ્વેતોભાઈ વસાવા અમારી બહેનો દીકરીઓની માફી માંગે તો અમે આ કેસ પાછો લઈ લઈશું અને શ્વેતોભાઈ વસાવા જેલમાંથી તરત પાછા આવી શકે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક શું શ્વેતોભાઈ વસાવા માફી માંગશે આવો વિડીયોની અંદર મિત્રો વિસ્તારથી સમજીએ। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બધા લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વહી જાય છે। જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દો જેથી હું અવાનવા શ્વેતોભાઈ વસાવાનો વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ જોવા મળે છે। આઈ હોપ કે તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખશો। હવે તમને બધા લોકોને ખબર છે કે સંજય નામનો વ્યક્તિ જે મિત્રો બબલની વચ્ચે પડ્યો હતો ને ત્યારબાદ ચેતવ વસાવાએ જે ગ્લાસ ફેંક્યો હતો। હવે આ બધા મામલે મિત્રો વાત કીધું અત્યારે છેલ્લે અંત આવવાની તૈયારીની અંદર છે પરંતુ ક્યાંક ને ક્યાંક શ્વેતોભાઈ વસાવા માફી માંગે તો જો શ્વેતોભાઈ વસાવા જાહેરની અંદર આવીને સંપાબેનની માફી માંગે અથવા મિત્રો વાત કીધો ચેતરભાઈ વસાવા છે એ મિત્રો વાત કીધો જાહેરની અંદર આવીને એવું કહી દે કે મારી ભૂલ હતી મેં ગ્લાસ ફેંક્યો આ બધું કહી દે તો શ્વેતોભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવી શકે છે। પરંતુ શું આવું થશે? શું શ્વેતોભાઈ વસાવા માફી માંગશે? જી હા મિત્રો વાત કીધો સૌથી પહેલા તો પ્રશ્ન એ છે તમને બધા લોકોને હું એ કહી રહ્યો છું કે શું શ્વેતોભાઈ વસાવાને માફી માંગવી જોઈએ? કમેન્ટની અંદર હા નાનો જવાબ આપી દો જેથી મને પણ ખબર પડે કે કેટલા લોકો શ્વેતોભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢો પોતે માફી માંગે તો સહમત છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું શ્વેતોભાઈ વસાવા અત્યારે એટલા બધા સત્સમય હશે કે તેના વિશે વાત જ ના કરો। ખાસ કરીને મિત્રો વાત કીધો વિડીયો બંને એટલો શેર કરી દેજો એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી હું શ્વેતોભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ જોવા મળશે। કારણ કે ક્યાંક ને ક્યાંક અત્યારે શ્વેતોભાઈ વસાવા જેલની અંદર છે આનું સૌથી મોટું કારણ જે એફઆઈઆર નાખવામાં આવી છે। હવે મિત્રો આ વિડીયોને શેર કરી એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ।